ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે। અહીં મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના લીધે કાર્યવાહી કરવામાં આવી તો વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે। અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ફાયર સેફ્ટીને લઈને આ કાર્યવાહી કરી તો વેપારીઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં 1200 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી। અજીત, હાલ આ સમગ્ર જે મામલો છે 1200 જેટલી દુકાનો સીલ કરાય છે, ફાયર સેફ્ટીને લઈને આખરે શું કાર્યવાહી કરવામાં આવી અને વેપારીઓની શું છે માંગ? જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર ખાસ કરીને રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, અગ્નિકાંડ બાદ ચોક્કસપણે રાજ્ય સરકાર એક્ટિવ થઈ અને જે રીતે મહાનગરોમાં ફાયર સેફ્ટીને લઈને કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે, ખૂબ જ પ્રશંસનીય બાબત કહી શકાય। હું આપને ભાવનગરની વાત કરું તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને લઈને જે કામગીરી અત્યારે થઈ રહી છે તે ચોક્કસપણે પ્રશંસનીય છે। પરંતુ હાલની જો વાત કરીએ તો જે રીતે વેપારીઓને અનેક ભાવનગરની અંદર હોટલોથી લઈને અનેક એકમો, અનેક બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી છે, ત્યારે અમે ઊભા છીએ ભાવનગર માધવ દર્શન કોમ્પ્લેક્સ ખાતે। હું આપને બતાવીશ, જો કે આજે જ આ જે કોમ્પ્લેક્સ છે તેનું સીલ ખોલી નાખવામાં આવ્યું છે। અહીંયા લગભગ 100 થી 150 ટોટલ આખા બિલ્ડિંગની જો વાત કરું તો 400થી વધારે અહીંયા જે દુકાનો છે તે તમામ બંધ કરી દેવામાં આવી હતી, સીલ મારી દેવામાં આવ્યું હતું। અત્યારે જે રીતે મોટી સંખ્યામાં શહેરમાં જે સીલ મરાયા છે તેને લઈને વેપારીઓ નારાજ છે। ચેમ્બર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે। અમારી સાથે આ જ વેપારીઓ જોડાયા છે। જે અગ્નિકાંડની ઘટના બની છે ચોક્કસપણે ખૂબ જ દુઃખદ કહી શકાય, પરંતુ જે રીતે મહાનગરપાલિકા દ્વારા અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે, આપના મતે કેટલા યોગ્ય છે? માનવ જીવનથી મહામૂલી એકય વસ્તુ નથી, એટલે અગ્નિશામકના પગલાં લે એની સામે કોઈને વાંધો નથી। માત્ર ને માત્ર જે પદ્ધતિથી કરવામાં આવે છે કે કોઈ પણ જાતની નોટિસ નહીં દેવાની, કોઈને કોઈ જાણ નહીં કરવાની અને માત્ર એક દિવસમાં કે 5 દિવસ કે અઠવાડિયામાં આખા ગામના વેપાર ધંધા રોજગાર બંધ કરાવી દેવાના, માણસોની રોજીરોટી છીનવી લેવાની, એનો વિરોધ છે। આ રીતના કરવાથી સરકારના જેટલા અધિકારીઓ છે તે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે। એ લોકોએ સૌ પહેલાં નોટિસ આપવી પડે, નોટિસ આપીને એને ટાઈમ આપવો જોઈએ। અત્યારે શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં ફાયર બ્રિગેડને જે સેફ્ટીને લઈને સાધનો નથી મળી રહ્યા, એના નિષ્ણાંત માણસો નથી મળી રહ્યા, શું કહેશો? એકદમ સાચી વાત છે। કોઈ પણ કન્સલ્ટન્ટ નથી મળતા, કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા અને ફાયરના કોઈ પણ સાધનો મળતા નથી। તમારા મતે શું થવું જોઈએ? તાત્કાલિક સેફ્ટી પણ થઈ જાય, વેપારીઓને મુશ્કેલી ન પડે, એવું શું પગલાં લેવા જોઈએ આપના મતે એક વેપારી તરીકે? સૌ પહેલાં સરકારે આના નીતિ નિયમો પ્રજા સુધી પહોંચાડવા પડે અને જે બિલ્ડિંગમાં, અમારું બિલ્ડિંગ તો બન્યું ને ત્યારે આ કોઈ ફાયર સેફ્ટીનો કાયદો અસ્તિત્વમાં નહોતો, એ અમને લાગુ ન પડે છતાં અમે કરવા તૈયાર છીએ। તો એની ગાઈડલાઈન સરકાર પાસે નથી, મેથોડોલોજી, આની સ્ક્રુટિની ઓથોરિટી કોણ, આની એપ્રૂવ કરવા માટેની ઓથોરિટી કોણ, આ કોઈ જ વસ્તુ સરકાર પાસે આજના દિવસમાં કાંઈ છે નહીં। કોણ આને મંજૂર કરશે? પોતાની જવાબદારીમાંથી છટકે છે બધા, એટલે મંજૂર નથી, કોઈ એ તો લેતા નથી। તમારા મતે શું સરળતા શું કરવામાં આવે જેથી વેપારીઓ વેપાર કરી શકે? ફાયર સેફ્ટી પણ એટલી જરૂરી છે, શું કરવામાં આવે? મહાનગરપાલિકાના કેવા પગલાં હોવા જોઈએ આપના મતે? સૌ પ્રથમ તો એ લોકોએ જે આખી જે ગાઈડલાઈન આની માટેની છે, અમારું બિલ્ડિંગ દાખલા તરીકે 15 મીટરથી નીચેનું છે, અમારી બધી બાલ્કનીઓ ખુલ્લી છે, અમારે 6 દાદરા છે, 2 લિફ્ટ છે અને દરેકને અલગ અલગ 1.5 થી 2 મીટર સુધીની અમારી બાલ્કની। આમાં ફાયર દાખલા થોડા પ્રેક્ટિકલ બને અને એઝ વેલ એઝ થોડી અમને બધાને ટાઈમ આપે। દાખલા તરીકે અહીંયા અમારે 3 મીઠાઈ ફરસાણવાળા છે, એની મીઠાઈઓ બગડી જાય, તમને એમ કે અડધી કલાકમાં ખાલી કરો। અમારા પ્રમુખ શ્રી છે દિગુભા, એમને જ્વેલરીનો શોપ છે, ઓછામાં ઓછી 90 કરોડ રૂપિયાની જ્વેલરી છે એના શોરૂમમાં। હવે આજે એ જ્વેલરીમાં દોરી મારીને આમ સીલ મારે તો એનો કોઈ અર્થ નહીં। ટૂંકમાં વેપારીઓ જયેશ વાત કરવામાં આવે તો ચોક્કસપણે નારાજ છે અને ફાયર સેફ્ટી જરૂરી છે। રાજકોટમાં જે ઘટના બનવા પામી છે તેની અસર સમગ્ર ગુજરાતમાં થઈ છે, ત્યારે ભાવનગર હોય કે અન્ય કોઈ પણ શહેર હોય ચોક્કસપણે કડકાઈ થવી જોઈએ। ત્યારે ભાવનગરની જો વાત કરું તો ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના
અત્યારે કોઈ પણ પ્રકારના સાધનો નથી મળી રહ્યા, જે મળી રહ્યા છે તે બ્લેકમાં મળી રહ્યા છે. એટલે મહાનગરપાલિકા દ્વારા, રાજ્ય સરકાર દ્વારા એવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવવી પડે કે સાધનો તુરંત મળી રહે, નિષ્ણાંત માણસો તરત મળી રહે અને વેપારીઓનો વેપાર બંધ ન થાય તે પણ જરૂરી છે. જયેશ, આભાર અજીત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો એક તરફ કાર્યવાહી, બીજી તરફ વેપારીઓમાં રોષ, તેમાં સંકલનને લઈને અત્યારે સૌથી મોટો તફાવત જોવા મળી રહ્યો છે.